હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું સ્વાગત છે માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે સોલ્વ કરીશું રેલવે ગ્રુપ ડીની એક્ઝામને લગતા જીકે જીએસના ટોપ 25 MCQ। તો ચાલો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। ઈમેલના સ્થાપક કોણ છે? ડેવિડ ફિલો, અજીત બાલકૃષ્ણન, સાબિર ભાટિયા કે શિવ અય્યાદુરાય? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, શિવ અય્યાદુરાય, જે ઈમેલના સ્થાપક છે। નીચેનામાંથી કયું શહેર ગંગા નદીના કિનારે આવેલું નથી? કનોજ, મિર્ઝાપુર, બદ્રીનાથ કે ફારુખાબાદ? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ફારુખાબાદ, જે ગંગા નદીના કિનારે આવેલું નથી। કનોજ, મિર્ઝાપુર, બદ્રીનાથ જે ગંગા નદીના કિનારે આવેલા શહેરો છે। નીચેનામાંથી કયું સંગ્રહાલય કર્ણાટકમાં આવેલું છે? વિધિ સંગ્રહાલય, નેપિયર મ્યુઝિયમ, વોટસન મ્યુઝિયમ, સંસ્કૃતિ કેન્દ્ર સંગ્રહાલય? તો સાચો જવાબ છે ઓપ્શન એ, વિધિ સંગ્રહાલય, જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે। અશોકે ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યાં બોલાવી હતી? પાટલીપુત્રમાં, મગધમાં, કલિંગમાં કે સારનાથમાં? તો સાચો જવાબ છે પાટલીપુત્ર। કયા અનુચ્છેદમાં હાઈકોર્ટની રચનાની જોગવાઈ છે? અનુચ્છેદ 231માં, અનુચ્છેદ 214માં, અનુચ્છેદ 216માં કે અનુચ્છેદ 222માં? તો સાચો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 216માં હાઈકોર્ટની રચનાની જોગવાઈ છે। કારાકોરમ રણ કયા રાજ્ય દેશમાં આવેલું છે? ચીનમાં, ઓસ્ટ્રેલિયામાં, આફ્રિકામાં કે તુર્કમેનિસ્તાનમાં? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, તુર્કમેનિસ્તાનમાં કારાકોરમ રણ આવેલું છે। વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? એમ્પિયર, મીટર, મીટર સેકન્ડ કે ન્યૂટન કુલોમ્બ? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, ન્યૂટન કુલોમ્બ, જે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ છે। કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે ઓનલાઈન કાયમી લોક અદાલત સેવા શરૂ કરી છે? ઉત્તર પ્રદેશ, કેરળ, ઓડિશા કે ગુજરાત? ભારતનું પ્રથમ રાજ્ય જેને ઓનલાઈન કાયમી લોક અદાલત સેવા શરૂ કરી? તો સાચો જવાબ છે ઓપ્શન બી, કેરળ, જેને ઓનલાઈન કાયમી લોક અદાલત સેવા શરૂ કરી છે। કયું આઉટપુટ ડિવાઇસ નથી? બ્રેઇલ રીડર, બારકોડ રીડર, મેનીટર કે પ્લોટર? તો સાચો જવાબ છે ઓપ્શન બી, બારકોડ રીડર, જે આઉટપુટ ડિવાઇસ નથી। બ્રેઇલ રીડર, મોનિટર ને પ્લોટર જે આઉટપુટ ડિવાઇસ છે। મધ્યકાલીન શહેર વિજયનગર આજે શું કહેવાય છે? ચંદ્રગિરી, હાલેબીડુ, હમ્પી કે કોરડાવીડુ? તો સાચો જવાબ છે હમ્પી। અમૃતધારા, દેવધારા ધોધ કઈ નદી પર આવેલા છે? હસદેવ નદી પર, ઇન્દ્રાવતી નદી પર, નર્મદા નદી પર કે મચ્છકુંડ નદી પર? અમૃતધારા, દેવધારા ધોધ। તો સાચો જવાબ છે હસદેવ નદી પર અમૃતધારા, દેવધારા ધોધ આવેલા છે। જીપીએસ સિસ્ટમ કયા દેશની નેવિગેશન સિસ્ટમ સાથે સંબંધિત છે? રશિયા સાથે, ચીન સાથે, ભારત સાથે કે અમેરિકા સાથે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, અમેરિકા। ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા કોણે લખ્યું? પીવી નરસિંહ રાવે, બિમલ ઝાલાને, સોનિયા ગાંધીએ કે નરેન્દ્ર મોદીએ? તો સાચો જવાબ છે બિમલ ઝાલાને, જેને ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે। સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 39A, અનુચ્છેદ 48A, અનુચ્છેદ 43B કે અનુચ્છેદ 43A? સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ? તો સાચો જવાબ છે ઓપ્શન સી, 43B, જેમાં સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે।
કેરોસીનનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો છે? 1.44, 1.52, 1.47 કે 2.42? કેરોસીનનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી 2.42, જે કેરોસીનનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે. 1 મેના રોજ ગુજરાત સાથે બીજા કયા રાજ્યે તેનો 85મો સ્થાપના દિવસ ઉજવ્યો? બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે આસામ? તો સાચો જવાબ છે ઓપ્શન સી મહારાષ્ટ્ર, જેને ગુજરાત સાથે પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો. બાળ ગંગાધર તિલકને ભારતની અશાંતિના પિતા કોણે કહ્યા હતા? લોર્ડ કર્ઝને, વિન્સેન્ટ સ્મિથે, વેલેન્ટાઇન ચિરોલે કે હેનરી કોટને? બાળ ગંગાધર તિલકને ભારતીય અશાંતિના પિતા કહેનાર કોણ હતા? તો સાચો જવાબ છે ઓપ્શન સી વેલેન્ટાઇન ચિરોલ, જેમને બાળ ગંગાધર તિલકને ભારતીય અશાંતિના પિતા કહ્યા હતા. પૂર્વ કોસ્ટ રેલવેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ભુવનેશ્વરમાં, કોલકાતામાં, બિલાસપુરમાં કે વિશાખાપટ્ટનમમાં? પૂર્વ કોસ્ટ રેલવેનું મુખ્ય મથક. તો સાચો જવાબ છે ઓપ્શન એ ભુવનેશ્વરમાં પૂર્વ કોસ્ટ રેલવેનું મુખ્ય મથક આવેલું છે. સેડ કયા દેશનું સ્ટોક એક્સચેન્જ છે? કોરિયાનું, ઇટાલીનું, કેનેડાનું કે થાઇલેન્ડનું? તો સાચો જવાબ છે ઓપ્શન ડી થાઇલેન્ડનું સેડ સ્ટોક એક્સચેન્જ છે. સૌર કિરણોત્સર્ગ માપવાનું સાધન કયું છે? એનિમોમીટર, એટમોમીટર, એન્ટિનોમીટર કે ઓડિયોમીટર? સૌર કિરણોત્સર્ગ માપવાનું સાધન. તો સાચો જવાબ છે ઓપ્શન સી એન્ટિનોમીટર, જે સૌર કિરણોત્સર્ગ માપવાનું સાધન છે. વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 27 જૂને, 29 સપ્ટેમ્બરે, 13 ઓક્ટોબરે કે 17 એપ્રિલે? વિશ્વ ડાયાબિટીસ દિવસ. તો સાચો જવાબ છે ઓપ્શન ડી 17 એપ્રિલે વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે. કઈ પર્વતમાળાને એશિયાની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે? કૈલાસ પર્વતમાળાને, કારાકોરમ પર્વતમાળાને, જાસ્કર પર્વતમાળાને કે લદ્દાખ પર્વતમાળાને? એશિયાની કરોડરજ્જુ. તો સાચો જવાબ છે ઓપ્શન બી કારાકોરમ પર્વતમાળા, જેને એશિયાની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે. ખિલાફત આંદોલન ક્યારે થયું હતું? 1934માં, 1929માં, 1919માં કે 1917માં? ખિલાફત આંદોલન. તો સાચો જવાબ છે ઓપ્શન સી 1919માં ખિલાફત આંદોલન થયું હતું. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જીનીવામાં, રોમમાં, પેરિસમાં કે મુંબઈમાં? આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનું મુખ્યાલય. તો સાચો જવાબ છે ઓપ્શન એ જીનીવામાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનું મુખ્યાલય આવેલું છે. વર્ષ 2024માં કયા રાજ્યમાં ભારતની પ્રથમ અંડર વોટર ટ્રેન શરૂ કરવામાં આવી છે? કાનપુરમાં, વિશાખાપટ્ટનમમાં, દિલ્હીમાં કે કોલકાતામાં? ભારતની પ્રથમ અંડર વોટર ટ્રેન. તો સાચો જવાબ છે ઓપ્શન ડી કોલકાતામાં ભારતની પ્રથમ અંડર વોટર ટ્રેન શરૂ કરવામાં આવી છે. તો આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.